નમસ્કાર. ફિઝીફ્લાય પરિવાર વતી હું અને ભાવિન સર તમારું બધાનું સ્વાગત કરી છે. ગઈકાલે MYSY યોજના અને કન્યા કેળવણી ઉપરનો વિડીયો આપણે ઉતારેલો છે. જેને જરૂરી હોય એ લોકો ખાસ જોઈ લઈએ. આ યોજના કોને કોને મળવા પાત્ર છે, કેટલી મળે, સ્ટાર્ટિંગમાં કેટલા રૂપિયા હાથ ઉપર રાખવા, એ બધી ડિટેલ ગઈકાલે ચર્ચા કરી. બાકી હોય તો જોઈ લેજો. આજે ચર્ચા કરવાની છે ફ્રીશિપ કાર્ડ ઉપરની. અને હા, ઘણા બધા લોકોની કમેન્ટ હતી કે સાહેબ MYSY અને કન્યા કેળવણી GQ માં તો મળે, MQ માં મળે કે ન મળે? સાહેબ કહી દો જરીક. 100% મળે. મળે જ, 100% કન્ફર્મ મળે. એટલે એમાં ક્રાઇટેરિયામાં આવવા જોઈએ. આ ક્રાઇટેરિયામાં આવવા જોઈએ. એટલે MQ હોય ને તોય MYSY ને કન્યા કેળવણી મળે જ. મળે. તમે GMARS MQ હોય કે SFI MQ હોય, કન્યા કેળવણી MYSY મળશે, 100% મળશે. લાસ્ટ યર તમારા કોઈ સ્ટુડન્ટને મળી? ઘણા બધા દર વર્ષની મારા સ્ટુડન્ટને મળી છે, એટલે કઈ ચિંતા કરવા જેવું નથી. મળી છે એટલે તમને કઈ મળે જ છે. ગૂગલમાં કે અમે સર્ચ કર્યું ઓનલાઈન પણ ના પાડે, પણ ના એવું નથી, મળે છે. ચિંતા ન કરતા. શેમાં ન મળે એ આજના વિડીયોમાં કહીશું, બરાબર? એટલે એ ચિંતા ન કરતા. બીજું આપણે કમેન્ટ ઘણાની એવી આવી છે કે અમારે આવકનો દાખલો તો 6 લાખથી ઓછો છે MYSY કન્યા કેળવણી, પણ અમે IT રિટર્ન ભરી છે. આવા સંજોગોમાં જો ભાઈ, પહેલી વાત ઈ કે કાઉન્સેલિંગ વાળા IT રિટર્ન નથી માંગતા, આવકનો દાખલો માગે છે. હવે એ તમે ભરી દો એટલે મળી જાય તમને MYSY યોજના કન્યા કેળવણી, પણ ફ્યુચરમાં કદાચ મે બી વાંધો આવી શકે. સાહેબ આવું ક્યારે અગાઉ થયેલું જ ફ્યુચરમાં વાંધો આવ્યો હોય એવું? એકાદી કોલેજનું મને આછું પાતળું યાદ છે, એક એવો કેસ સાંભળેલો છે કે આવા સંજોગોની અંદર એડમિશન થયેલું હતું. પછી પેલું વર્ષ અડધું પૂરું થયું ને પછી કંઈક ચેકિંગ આવ્યું અને થોડો ઘણો પ્રોબ્લેમ પડ્યા છે. હવે પછી આગળની હું પ્રોસેસ કરી એ કઈ આઈડિયા નથી, પણ આવેલો છે. પણ અત્યારે તમને મળી જશે, કેમ કે MYSY યોજનામાં કોઈ એટલે કોઈ રિટર્ન નથી માંગતા, આવકનો દાખલો માગે છે. આવકનો દાખલો હોય તમને મળી જાય, પણ તમારા પોતાના રિસ્ક ઉપર. એટલે એ થોડુંક બહુ સેફલી ચાલજો. બહુ એવું રિસ્ક મારા મત મુજબ ન લેતા, બરાબર સર? તમારું શું કેવું? બરાબર. મળી જાય પણ આગળ જતા પ્રશ્નો આવી શકે, પછી એ થોડુંક અઘરું થઈ જાય, પછી અધવચ્ચે આપણે ક્યાંય ના રહી. એટલે એ થોડુંક જોજો. અત્યારે તો મળી જશે, કોઈ વાંધો નથી. ચાલો આજે ચર્ચા કરવાની ફ્રીશિપ કાર્ડ ઉપરની. ચાલો સાહેબ આપણે ચાલુ કરી ફ્રીશિપ કાર્ડ યોજના. લઈ લ્યો પેલો પોઈન્ટ. ચાલો સર, પેલો મારો પ્રશ્ન એ છે કે આ યોજના કોને મળવા પાત્ર છે? કેવા કેવા સ્ટુડન્ટને આ યોજના મળવા પાત્ર છે? ચાલો સાહેબ. માત્ર SC અને ST કેટેગરીનો વિદ્યાર્થી હોય એમને આ મળશે. આ પહેલી પાત્રતા. પહેલી પાત્રતા ઈ કે SC ST કેટેગરીનો સ્ટુડન્ટ હોવો જોઈએ. બીજું, સમગ્ર કુટુંબની, ફક્ત એક વ્યક્તિની, મુખ્ય વ્યક્તિની, ફક્ત ફાધરની નહીં, સમગ્ર કુટુંબની આવક મર્યાદા 2.5 લાખથી ઓછી હોવી જોઈએ. આ બીજો ક્રાઇટેરિયા. ચાલો. ત્રીજો, ગવર્મેન્ટ કોટાની સીટ હોવી જોઈએ. પછી ગવર્મેન્ટ કોટાની સીટ એટલે ગવર્મેન્ટમાં મળેલું છે એમ નહીં, પણ ગવર્મેન્ટ કોટાની સીટ એટલે તમને મેનેજમેન્ટ કોટામાં લીધેલું હોવું ન જોઈએ. તમે સેલ્ફ ફાઇનાન્સમાં લ્યો ચાલશે, જીમર્સમાં લ્યો ચાલશે, પણ જીમર્સમાં મેનેજમેન્ટ કોટામાં લીધું કે સેલ્ફ ફાઇનાન્સની અંદર મેનેજમેન્ટ કોટામાં લીધું, ડોનેશન વાળી સીટમાં લીધું, તો એવા કેસીસની અંદર આ કાર્ડનો લાભ મળે એમ નથી, આવું કહેવા માંગે છે. અને હજી એક ક્રાઇટેરિયા છે, ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ. ગુજરાતના હોવા જોઈએ. યસ. તો આટલા ક્રાઇટેરિયામાં હોય તો આ યોજના મળવા પાત્ર છે. SC ST કેટેગરીમાં હોવા જોઈએ, આખા ફેમિલીની આવક મર્યાદા 2.5 લાખથી ઓછી હોવી જોઈએ, અને તમારું એડમિશન ગવર્મેન્ટ કોટામાં થયેલું હોવું જોઈએ. એટલે NMC આજી ગુજરાત કાઉન્સેલિંગ દ્વારા તમારું એડમિશન થયેલું હોવું જોઈએ. MQ માં નહીં, GQ માં મળેલું હોવું જોઈએ. ભલે ને SFI હોય, ગમે હોય, પણ MQ માં નહીં. GQ ગવર્મેન્ટ કોટા, ગવર્મેન્ટ કોલેજની વાત નથી હો, ગવર્મેન્ટ કોટાની અંદર. હવે આ GQ MQ શું છે એનો આપણે અગાઉ વિડીયો મૂકેલો છે. તો ગવર્મેન્ટ કોટાની સીટ તમારી હોવી જોઈએ, મેનેજમેન્ટ કોટાની નહીં, ડોનેશન વાળીની. અને ચોથો એક પોઈન્ટ, ગુજરાતના વતની હોવા જોઈએ. નોટ કરી લેજો આ પોઈન્ટ. એવું હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો, બરાબર સર? ચાલો સ્ક્રીનશોટ પાડી લેજો.
ચાલો સર, હવે નેક્સ્ટ, ક્યાંથી અને કેવી રીતે કઢાવવું સાહેબ? આ ફ્રી શિપ કાર્ડ કેવી રીતે કાઢવું? આ એક બહુ મોટો પ્રશ્ન. મોટો પ્રશ્ન, ક્યાંથી કાઢવું અને કેવી રીતે અને કાઢવું? સાહેબ આમાં કેવું છે ખબર, અત્યાર સુધી એવું હતું કે ફ્રી શિપ કાર્ડ છે ને ઈ કચેરીએથી મળે, સમાજ કલ્યાણ કચેરી જે હોય, જિલ્લા સેવા સદન, ત્યાં જવું પડતું. પણ આના નિયમ હાલતા બદલાતા હોય છે સરકાર. બરાબર. હાલમાં એવો નિયમ છે કે ફ્રી શિપ કાર્ડ સંપૂર્ણ રીતે ઓનલાઈન જ આપણે એની એપ્લિકેશન કરવાની અને ઓનલાઈન જ એની વેબસાઇટમાં આપણને મળે. સાહેબ કયો કઈ વેબસાઇટ છે, શું છે? પહેલી વાત તો ફ્રી શિપ કાર્ડની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન છે, એ તો સાહેબે વાત કરી. ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર જવાનું. આ સાઇટ છે digitalgujarat.government.in, digitalgujarat.gov.in, નોટ કરવી હોય તો કરી લેજો. આ સાઇટ ઉપર જઈને ડિજિટલ પોર્ટલમાં જઈને ત્યાં ઉપર રહેશે ગુજરાત ડિજિટલ ગુજરાત પોર્ટલ. તમે સાઇટ ખોલશો ને એટલે તરત જ ઉપર આઇકન દેખાશે. એની ઉપર તમે ક્લિક કરશો ને એટલે એમાં આવશે તરત જ એની ઉપર એપ્લાય ફોર ફ્રી શિપ કાર્ડ એવો એક ઓપ્શન છે. એની ઉપર ક્લિક કરશો એટલે એમાં તમને થોડીક ડિટેલ માગશે કે ભાઈ હું નામ છે અને ક્યાંથી છો ને એવી બધી નોર્મલ ડિટેલ માગે. એ બધી ડિટેલ ભરીને તમારે જેટલા એમાં જરૂરી દસ્તાવેજો ને એ બધા દસ્તાવેજ એમાં અપલોડ કરવા પડશે PDF ફોર્મની અંદર, યા તો જેપીજી, એ જેવી માગ્યું એ મુજબ. એટલે તમારે છે ને આ સાઇટ ઉપર જઈને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓપન કરીને એપ્લાય ફોર ફ્રી શિપ કાર્ડમાં જઈને જરૂરી માહિતી અને દસ્તાવેજ અપલોડ કરવાના થશે. ચાલો, હવે હજી એક, તો ટૂંકમાં તમે આ વેબસાઇટ ઉપર જાઓ ને એટલે એમાં એક વિદ્યાર્થીનું આવશે. એ વિદ્યાર્થી લોગિન એટલે તમારે એમાં ખાતું બનાવવાનું થાય, એકાઉન્ટ બનાવવાનું થાય. પછી એની અંદર જાશો ને એટલે તમને આ માહિતી ફ્રી શિપ કાર્ડની આવશે. એપ્લાય ફોર ફ્રી શિપ કાર્ડ લોગિન એવું લખેલું આવશે. જવા દો. નેક્સ્ટ. હવે આ થઈ ગઈ પછી તાલુકા કે જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારી જે હોય એના દ્વારા ઓનલાઈન વેરિફિકેશન થાય તમારું. બરાબર કે ફોર્મ ભરી દીધા પછી અપલોડ કરી દીધા પછી અમુક સમય પછી ઓનલાઈન વેરિફિકેશન થઈ. એ ઓનલાઈન વેરિફિકેશન તમારું ઓકે રીએ, મંજૂરી મળ્યા પછી પોર્ટલ પરથી ડિજિટલી સાઇન કરે. ડિજિટલી સાઇન એટલે ટૂંકમાં ડિજિટલ એક ઓનલાઈન ફ્રી શિપ કાર્ડ, જેમ આધાર કાર્ડ કેમ ઓનલાઈન આવે છે, પછી એની તમારે પ્રિન્ટ કઢાવી લેવાની અને તમે લેમિનેશન કરાવી લ્યો, એમ આમાં એવું જોઈએ ઓનલાઈન મંજૂરી મળી જાય પછી પોર્ટલ ઉપર જ તમારે ફ્રી શિપ કાર્ડ ડાઉનલોડ કરી શકો તમે. તો આ એની કાઢવાની પ્રોસેસ છે, આખી ઓનલાઈન જ છે. સાઇટ તમને કીધી, સાઇટ ઉપર જઈને પહેલા તમારે અકાઉન્ટ સ્ટુડન્ટનું બનાવવું પડશે. એ સ્ટુડન્ટનું અકાઉન્ટ બની જાય પછી સાઇટ ઉપર જઈને પોર્ટલ ઓપન કરીને એપ્લાય ફ્રી શિપ કાર્ડ કરીને તમારે એમાં જરૂરી માહિતી ભરવાની થશે ને બધે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું થશે. સમાજ કલ્યાણ અધિકારી દ્વારા વેરિફિકેશન કરશે, ઓનલાઈન જ કરશે વેરિફિકેશન. ઓનલાઈન કર્યા પછી બધું મંજૂરી મળ્યા પછી તમે ઓનલાઈન જ આ તમારા પોર્ટલ ઉપરથી તમારું અકાઉન્ટ ઓપન કરીને એમાં તમે આ ફ્રી શિપ કાર્ડ ડાઉનલોડ કરી શકશો. જેમ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો એમ ફ્રી શિપ કાર્ડ એમાંથી તમને મળી જાય. ફરી પાછું કોને કોને મળવા પાત્ર જ? સમગ્ર કુટુંબ મર્યાદા, આવક મર્યાદા 2.5 લાખથી ઓછી હોવી જોઈએ, SC ST કેટેગરીમાં હોવા જોઈએ, ગુજરાતના વતની હોવા જોઈએ, તો છે જ. ડિજિટલ ગુજરાત.gov.in ઉપર જઈને અકાઉન્ટ બનાવીને પોર્ટલ ઓપન કરીને એપ્લાય ફોર ફ્રી શિપ કાર્ડ ઈ કર્યા પછી જરૂરી ઇન્ફોર્મેશન બધા ડોક્યુમેન્ટ અપલોડ કરો. એક કોઈ અધિકારી તમારું વેરિફિકેશન કરશે, ઓનલાઈન જ વેરિફિકેશન કરશે. ઓનલાઈન વેરિફિકેશન થઈ ગયા પછી પોર્ટલ ઉપરથી જ તમે ડાઉનલોડ કરી શકશો. પણ સવાલ એ છે સાહેબ ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય, તો એનું આપણી પાસે લિસ્ટ છે. જરૂરી દસ્તાવેજ જો આ બધા આ બાજુ લખ્યા ને બધે બેઝિક. આધાર કાર્ડ તો જોવાનું જ છે, બરાબર. LC લિવિંગ સર્ટિફિકેટ સ્કૂલમાંથી મળ્યું હોય એ તો જોઈએ જ. બેંક ડિટેલ એટલે સ્ટુડન્ટનું બેંક અકાઉન્ટ હોય એની આગળની પાસબુકનો જે ફોટો હોય ને એ તમારે અપલોડ કરવાનો થાય. વિદ્યાર્થીનું જ બેંક એકાઉન્ટ જોશે. આધાર કાર્ડ લિંક કરેલું હોય એવું આધાર કાર્ડ જોશે, લિવિંગ સર્ટી જોશે, LC મીન્સ બેંક ડિટેલ, તમારી બેંકની પાસબુકનો ફ્રન્ટ પેજનો ફોટો અથવા કેન્સલ કરેલો ચેક પણ ચાલે. પાસપોર્ટ સાઇઝનો ફોટો અને એક સિગ્નેચર. આ નોર્મલ ડોક્યુમેન્ટ. હવે અહીંયા આવો. જાતિનો દાખલો જોશે, SC ST કેટેગરીના હોય. ઇન્કમ ટેક્સ સર્ટિફિકેટ, આવકનો દાખલો જોઈએ, એ 2.5 લાખથી ઓછી વાળો. 10 અને 12ની માર્કશીટ તો તમને મળી ગઈ છે. નીટની માર્કશીટ એટલે જે ઓલી ઓનલાઈન મળી હોય એ ફોટો તમારે અપલોડ કરવાનો થાય. ઓનલાઈન વાળો જેની કોઈ હોય માર્કશીટ કે સ્કૂલમાંથી ઇન્સ્ટિટ્યૂટમાંથી કંઈ નહીં મળે. ઓનલાઈન જે આ મળી હોય એ જ ડાઉનલોડ કરીને એને તમે
ઓલું કઢાવી લ્યો, ઝેરોક્સ કઢાવી લ્યો એટલે ચાલે. એડમિશન અલોટમેન્ટ લેટર આ મેઇન છે. મેઇન છે. એટલે પહેલો જ પ્રશ્ન એ થાય કે સાહેબ હમણાં વિડીયો જોઈને સીધું પોર્ટલ ખોલીને આપણે ફ્રી સિપ કાર્ડ માટે એપ્લાય કરી દઈએ. ના, એમ નહીં થાય. આ આપણે જ્યારે જોશું, મીન્સ કે આ દસ્તાવેજો આપણે અપલોડ કરશું ને, એમાં સૌથી અગત્યનો દસ્તાવેજ છે આ કે એડમિશનનું એલોટમેન્ટ, એટલે કે તમને એડમિશન આપી દીધું છે એનો લેટર. હવે આ લેટર ક્યારે નીકળે કે અત્યારે કઈ વસ્તુ ચાલુ છે, તો કે પિન પરચેઝ ને રજીસ્ટ્રેશન ચાલુ છે. હવે શું થશે તો કે મેરિટ આવશે. મેરિટ આવ્યા પછી શું થશે તો કે કાઉન્સેલિંગ એટલે કે ચોઇસ ફિલિંગ ચાલુ થશે. ઈ ચોઇસ ફિલિંગ તમે કરશો પછી બધાને કોલેજ આવશે. ઈ કોલેજનું એલોટમેન્ટ થઈ જાય એટલે કે બધા વિદ્યાર્થીઓના ભાગે જરૂરી માર્કને આધારે તમને કોલેજ ફાળવવામાં આવે. તો તમે જે આપણી પિન ખરીદવાની જે વેબસાઇટ છે ને, એ વેબસાઇટ ઉપરથી જ તમારા એકાઉન્ટ ઉપર આ જે 14 આંકડાનો પિન તમે લીધો છે એના ઉપર જ તમને જ્યારે એડમિશન મળી જાય એટલે એક લેટર જનરેટ થાય, જેને એડમિશન એલોટમેન્ટ લેટર કહેવાય, કે જેમાં તમારું નામ લખ્યું હોય અને તમને તમારા માર્કને આધારે કઈ કોલેજમાં એડમિશન મળ્યું, કઈ કેટેગરીમાં મળ્યું, તો કે ગવર્મેન્ટ કોટામાં મળ્યું, અને કઈ કોલેજમાં મળ્યું, એની ફી કેટલી છે, એ આખું લખ્યું હોય. એ જે લખેલું હોય ને એ તમારે અપલોડ કરવું પડે. એટલે ટૂંકું ને ટચ તમારું એડમિશન એલોટ થાય, તમને એડમિશન આપવામાં આવે અને એનો આ લેટર નીકળે ને પછી તમે આ કાર્ડની અંદર આગળ વધી શકો. એની પહેલા મીન્સ કે અત્યારે તમે આ કાર્ડ ન કાઢી શકો, કારણ કે સરકારશ્રીને કેમ જાણવું કે તમે કઈ કોલેજમાં અને એની ફી કેટલી છે. તો એ તમને એ ફી આપે, પૈસા એ આપે, પણ જ્યાં સુધી તમને એડમિશન જ નથી મળેલું તો ત્યાં સુધી કંઈ ખરાઈ કરી શકાતી નથી. એટલે એડમિશન એલોટમેન્ટ લેટર આવી જાય પછી આપણે એપ્લાય કરવાનું થાય ઓનલાઈન. સ્ક્રીનશોટ પાડી લેજો એકવાર. આધાર કાર્ડ, એલસી, બેંક ડિટેલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સિગ્નેચર, જાતિનો દાખલો, આવકનો દાખલો, 10th 12th ની માર્કશીટ, નીટની માર્કશીટ, એડમિશન મળી ગયા પછી એડમિશન અલોટમેન્ટ લેટર તમારો જનરેટ થાય. અચ્છા, એ લેટર જનરેટ કેવી રીતે થશે એના ઉપર વિડીયો બનાવશું જ્યારે ડોક્યુમેન્ટ છેલ્લો ફાઇનલ ફેઝ આપણો ચાલુ હોય છે ત્યારે એના ઉપરનો વિડીયો આવશે. કોઈ ચિંતા ન કરતા કે સાહેબ આ લેટર અમારે ક્યાં જ કાઢવું, બનાવશું, ચિંતા ન કરતા. તો એડમિશન અલોટમેન્ટ લેટર જે આવે એ તમને આમાં અપલોડ કરવાનો થશે. ચાલો સાહેબ, હજી થોડાક મૂંઝવતા પ્રશ્નો. એસસી કે એસટી કેટેગરીના સ્ટુડન્ટ જેને મેનેજમેન્ટ કોટામાં ડોનેશન વાળી સીટમાં એડમિશન લીધું હોય, બરાબર, એને ફ્રી સિપ કાર્ડ યોજનાનો લાભ મળે કે ન મળે? ન મળે. એ તો આપણે અગાઉ ચર્ચા કરી. પણ એને MYSY કે કન્યા કેળવણી મળે? યસ, આ જ મેઇન છે કે આ એસસી કે એસટી કેટેગરીના વિદ્યાર્થીએ મેનેજમેન્ટ કોટામાં લીધું છે એટલે સ્વાભાવિક છે કે ફ્રી સિપ કાર્ડ નહીં મળે, પણ એને MYSY અને કન્યા કેળવણીનો લાભ મળશે. સાહેબ પેન લઈ લ્યો. હવે મેઇન આપણે મુદ્દાની વાત કરવી છે. બોલો, લખો પેલો પોઈન્ટ. હાલો, પેલો પોઈન્ટ. ફ્રી સિપ કાર્ડ યોજના અંતર્ગત કેટલા પૈસા મળે? આ પેલો મેઇન મુદ્દો છે ને. હા, કેટલા પૈસા મળે? ચાલો સર, હવે તો એનો આન્સર છે સંપૂર્ણ તમારી જે ફી હોય ને એ બધી મળી જાય. જેમ કે કોઈ કોલેજની ફી 12 લાખ છે તો 12.5 લાખ મળે, કોઈની 11.5 છે તો 11.5 મળે, 10 છે તો 10 મળે, 3.75 છે તો 3.75 મળે. જેટલી તમારી કોલેજની ફી હોય ને એજ્યુકેશન ફી, તે સંપૂર્ણ રીતે મળવા પાત્ર છે. સંપૂર્ણ ફી મળશે. સંપૂર્ણ. જેમ કે આપણે કેમ MYSY નો ક્રાઇટેરિયા છે કે બોયઝ હોય તો 2 જ મળે ને ગર્લ્સ છે તો મેક્સિમમ 6 મળે, અને ફી 10 હોય તો બાકીના 4 નો મેળ કરવો પડે. એમ એવું આમાં કઈ મેળ બેળ આપણે એક્સ્ટ્રા કરવાનું નથી. જેટલી ફી છે એટલી સંપૂર્ણ રીતે મળે. એટલે તમે પછી સેલ્ફ ફાઇનાન્સમાં 12 લાખ વાળી કોલેજ હોય કે જીમર્સની 3.75 વાળી કોલેજ હોય, ગમે એ હોય, તમને ફ્રી સિપ કાર્ડમાં સંપૂર્ણ ફી મળે. હવે જે વિદ્યાર્થી મેનેજમેન્ટ કોટામાં એડમિશન લે છે, એસસી એસટી કેટેગરીનો છે, તો સ્વાભાવિક છે કે એને ફ્રી સિપ કાર્ડનો લાભ નહીં મળે. તો એને MYSY કન્યા કેળવણીનો મળે તો કે હા, બોયઝ હશે તો મળશે, ગર્લ્સ હશે તો MYSY અને કન્યા કેળવણી મળશે. જેનો ક્રાઇટેરિયા મીન્સ કે એમાં કેટલા પૈસા મળે, તો એ જે આપણો જૂનો ક્રાઇટેરિયા છે કે MYSY ના 2 લાખ રૂપિયા મળે અને કન્યા કેળવણીના 4 લાખ મળે, એટલે કે ટોટલ 6 લાખ ગર્લ્સને અને બોયઝ હોય તો 2 લાખ. એ ક્રાઇટેરિયા જે અનધર બીજી જે કેટેગરીમાં લાગુ પડે છે એ સેમ ટુ સેમ આની અંદર એ જ વસ્તુ લાગુ પડશે. એટલે કે મેનેજમેન્ટ કોટાની ફી ધારો કે 20 લાખ રૂપિયા છે
અને ગર્લ્સ છે અને એ આ ક્રાઇટેરિયામાં આવે છે, આવક મર્યાદા 6 થી ઓછી આપણે જે કાલ ચર્ચા કરી, તો એને 6 લાખ રૂપિયા મળે. બાકીના 20 માંથી 6 જાય તો કેટલા? 14. બાકીના 14 લાખ રૂપિયાનો મેળ કરવાનો. આવી રીતે જે અન્ય કેટેગરીમાં MYSY નો જે લાભ મળે છે સેમ ટુ સેમ અમે આની અંદર મળશે. જો ફ્રીશિપ કાર્ડનો લાભ મેળવવા માટે તમે એલિજિબલ છો તો તમારી સંપૂર્ણ ફી જેટલા પૈસા તમને મળશે. એટલે કોલેજની ફી, એડમિશન એલોટમેન્ટ લેટર અપલોડ કરવાનું રીઝન જ આ છે કે સંપૂર્ણ ફી કેટલી છે, શું કાંઈ આ તે એના આધારે એ નક્કી કરે કે કેટલા પૈસા દેવાના. બરાબર. પણ GQ ની સીટ હોય તો GQ MQ માં તો સાહેબે કીધું એમ આ જ મળે, આ ન મળે. અચ્છા, ઠીક. હવે સાહેબ છેલ્લો અને મુદ્દાનો પ્રશ્ન, દર વર્ષે ફી પાછી લેવી હોય તો દર વર્ષે કઢાવવું પડે? અહીંયા વચ્ચે આવીને આપજો જવાબ. લખો ના. ફ્રી સિપ કાર્ડ છે ને, ફ્રી સિપ કાર્ડ એ દર વર્ષે ન કઢાવવું પડે, એક જ વર્ષે કઢાવવું પડે. પણ હજી બીજું કંઈક કરવું પડે. ચાલો, આ કઢાવ્યું એક વર્ષે. હવે લખો દર વર્ષે રિન્યુ કરવું પડે. આપણે કેમ ડ્રાઇવિંગ લાયસન્સ અમુક વર્ષે રિન્યુ કરી છે, દર વર્ષે રિન્યુ કરવું પડે. ઈ વરી શું અને કેમ? તો કે તમે પહેલી વખત જ્યારે ફ્રી સિપ કાર્ડ માટે એપ્લાય કરશો એટલે તમે ઓલી વેબસાઇટ ઉપર જવાના છો. વેબસાઇટ ઉપર વિદ્યાર્થી લોગિનમાં જશો એટલે તમે તમારું એકાઉન્ટ બનાવશો. ઈ એકાઉન્ટ બનાવશો પછી તમે ફ્રી સિપ કાર્ડ માટે એપ્લાય એના ઉપર જશો એટલે કે તમારું એકાઉન્ટ આની અંદર બની ગયું હશે. હવે તમે જ્યારે સેકન્ડ યરની અંદર આવો છો, મેડિકલ સ્ટ્રીમમાં કોઈ પણ જગ્યાએ તમે હોય તો સેકન્ડ યરમાં તમે આવો છો ત્યારે ફરીથી તમારું જે ખાતું છે, એકાઉન્ટ છે, જે ગુજરાત પોર્ટલ વાળું જે વેબસાઇટ છે એમાં જે એકાઉન્ટ છે એમાં તમારે લોગિન કરવાનું થશે. ત્યારે તમને રિન્યુઅલ અથવા રિન્યુ ફ્રી સિપ કાર્ડ એવો ઓપ્શન મળશે, એની અંદર જવાનું થશે. પછી હવે એમાં શું કરવાનું થાય તો કે એમાં છે ને એ લોકો, હવે જો તમારે જૂના ડોક્યુમેન્ટ કે એવું કાંઈ અપલોડ કરવાનું નથી, પણ એમાં છે ને એ લોકો તમને એક કે બે વસ્તુ માગે છે, જેમાં સૌથી મહત્વની વાત છે કે તમે જ્યારે સેકન્ડ યર માટે એપ્લાય કરશો ને એટલે તમારું જે ફર્સ્ટ યર હોય, તમે ધારો કે ફર્સ્ટ યર MBBSમાં છો તો એની માર્કશીટ માગશે કે તમે પાસ થયા કે નહીં, એ જોવા માટે. તો એ માર્કશીટ તમારે એની અંદર ટૂંકમાં મૂકવી પડે. આ એનો મેજર ક્રાઇટેરિયા છે. એટલે કે બીજા વર્ષે આની અંદરનો મેજર ક્રાઇટેરિયા શું તો કે તમે ફર્સ્ટ યરમાં પાસ થઈ ગયેલા હોવા જોઈએ. સેમ વસ્તુ સાહેબ MYSY કન્યા કેળવણી માટે પણ લાગુ પડે કે એ લોકોને ફરીથી આવતા વર્ષે એની વેબસાઇટ ઉપર જવાનું અને એ લોકોને મેઇન જ આ વસ્તુ છે કે 50% હોવા જોઈએ. હવે MBBSમાં 50% જ પાસ થાય એટલે સાદી ભાષામાં હું એમ કહું તો એમ મતલબ થાય કે તમે પાસ થયેલા હોવા જોઈએ. બરાબર. સેમ વે આ વસ્તુ થર્ડ યર માટે પણ લાગુ પડશે. ત્યારે સેકન્ડ યરનું એને પાસ થયાનું રિઝલ્ટ છે અપલોડ કરવું પડે. બરાબર. આવી રીતે. ચાલો સર, પ્રશ્ન મારા પૂરા. મને એ ખબર પડી ગઈ ફ્રી સિપ કાર્ડ એના માટે એલિજિબિલિટીના કયા કયા ક્રાઇટેરિયા છે, ક્યાંથી કાઢવું એ ખબર પડી ગઈ, કઈ રીતે મળે, કેટલા પૈસા રિટર્ન મળે, દર વર્ષે કઢાવવું પડે કે ન કઢાવવું પડે એની ચર્ચા થઈ ગઈ. હવે તમને કંઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરજો, વિડીયો લાગતા વળગતા સ્ટુડન્ટ સુધી પહોંચાડજો, અને બીજી કંઈ જરૂર પડે તો કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને હા, વિડીયો જોવો છો, અમે આટલી મહેનત કરી, સબસ્ક્રાઈબ તો કરો યાર. તો આજના દિવસે આ વિડીયો જોયા પછી સબસ્ક્રાઇબ કર્યા વગર જાતાની અમને ઘણો આનંદ મળશે. ફિઝિકલાઈ પરિવાર વતી તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.